અને વિશ્વાસ કેમ થાય એ પ્રશ્નનો ઉત્તર છે. શ્રીજી મહારાજની આજ્ઞા જે સંતને હોય છે, તમે ધર્મમાં રહેજો અને બીજાને રખાવજો. તે માટે પોતે ધર્મને વિશે યથાર્થ વર્તતા હોય ને બીજા બહુ મનુષ્યને પણ વર્તાવતા હોય એવી જાતના ઐશ્વર્યને જોઈને વિશ્વાસ કરવો, ને એવાનો સંગ કરીને નિર્વાસનિક થવું, ને એવા સત્પુરુષને મન સોંપ્યા વિના તો બ્રહ્મા તથા વિરાટ તથા સંકર્ષણ જેવાને પણ કસર રહી જાય છે. અને એ સમર્થ તો બહુ છે, પણ વાસના ટાળ્યા વિના સકામ ભક્ત કહેવાય છે. સ્વામીની વાતો સમજવી થોડીક કોમ્પ્લિકેટેડ છે. શું યાદ રાખ્યું કયો? પોતે ધર્મમાં વર્તતા હોય અને બીજાને પણ ધર્મ. પ્રશ્ન શું છે પેલા? વિશ્વાસ કેમ થાય? પછી એનો જવાબ કયો હાલો. પોતે જેને મહારાજ આજ્ઞા કરી હોય કે તમે ધર્મમાં વર્તજો અને બીજાને વર્તાવજો, તો એવા જે સંત હોય એમનો સંગ કરવો, તો એમનો સંગ કરે તો નિર્વાસનિક થાય, વિશ્વાસ આવે. શું ભાઈ સરળ સ્વામીજી શું કીધું? સદગુણ સ્વામીજી શું કીધું? પોતે નિર્વાસનિક હોય અને બીજાને નિર્વાસનિક કરી શકતા હોય, એનો સમાગમ કરે તો નિર્વાસનિક થાય. અને જો ઐશ્વર્ય જાજા હોય તો એનાથી પોતે નિર્વાસનિક ન થાય. પ્રશ્ન શું છે પેલા? વિશ્વાસ કેમ થાય? પણ એનો અર્થ એમ સમજવો કે વિશ્વાસ કોનો કરવો. એવો પ્રશ્નમાંથી પ્રશ્નનો ચેન્જ કરવાનો આપણને અધિકાર ખરો? ઉત્તર ઉપરથી કરીએ, જવાબ ઉપરથી કરી શકાય, આપણે દોઢ ડાપણથી ન કરી શકાય. સ્વામી અને સ્વામીએ જવાબ આપ્યો છે ને, એ જવાબ ઉપરથી પ્રશ્ન કરવો હોય તો શું થાય? વિશ્વાસ કોનો કરવો. એટલે પ્રશ્ન વિશ્વાસ કેમ થાય અને બદલે આપણે એમ સમજવાનું વિશ્વાસ કોનો કરવો. હવે કયો કોનો કરવો? કોનો કરવો? એની પાસે રહેવાથી નિર્વાસનિક થઈ શકાતું હોય એનો વિશ્વાસ કરવો. એવું ક્યાં આવ્યું? જે આવ્યું હોય એ પેલા કેવું પડે. પોતે નિયમ પાળતા હોય બીજાને પાળાવતા હોય. આમાં વાતમાં આવે એ પેલા તો લ્યો એમ. મહારાજે આજ્ઞા કરી હોય એ ધર્મમાં રહેતો હોય અને બીજાને બતાવતો હોય એનો વિશ્વાસ કરો. મહારાજે જેને આજ્ઞા કરી હોય અને શું આવ્યું ફરીથી વાંચો. શ્રીજી મહારાજની આજ્ઞા જે સંતને હોય છે, એટલે આ જીવ પરોવીને વાંચવાની હોય છે વાતું. એમને બરોબર હા ગોપાલ સમય વાત કરી ઉપાસના દ્રઢ થઈ જાય એમ. આમાં જીવ પરોવાની હું કહેવા માગે છે અને કેમ એનું ફીટ બેહે. અને વિશ્વાસ કેમ થાય એ પ્રશ્નનો ઉત્તર છે. શ્રીજી મહારાજની આજ્ઞા જે સંતને હોય જે તમે ધર્મમાં રહેજો અને બીજાને રખાવજો. તે માટે પોતે ધર્મને વિશે યથાર્થ વર્તતા હોય ને બીજા બહુ મનુષ્યને પણ વર્તાવતા હોય એવી જાતના ઐશ્વર્યને જોઈને વિશ્વાસ કરવો, ને એવાનો સંગ કરીને નિર્વાસનિક થવું, ને એવા સત્પુરુષને મન સોંપ્યા વિના તો બ્રહ્મા તથા વિરાટ તથા સંકર્ષણ જેવાને પણ કસર રહી જાય છે. અને એ સમર્થ તો બહુ છે, પણ વાસના ટાળ્યા વિના સકામ ભક્ત કહેવાય છે. બધી વાતો છે ને એને ફોલ્ટ પાડો તો બહુ દુઃખરૂપ થઈ જાય એવી વાતો છે સમજ્યા કે. અને યથાર્થ ફોલ પાડે ને તો પણ પોતે ધારે તો સમજીએ કે એટલું જ છે કે વિશ્વાસ કોનો કરવો. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન વખતે બે ધર્માત્માઓ હતા. કોણ કોણ હતા? યુધિષ્ઠિર અને ભગવાન પોતે. ના ના વિદુરજી. ભગવાન સિવાય ભગવાન હોય તો વિશ્વાસ કોનો કરવો એવો કઈ સવાલ જ નથી રહેતો. પણ ભગવાન સિવાય બે ધર્માત્માઓ હતા, યુધિષ્ઠિર અને વિદુરજી. વિદુરજી.
એમાં મોટા ધર્માત્મા કોણ? હે, વિદુરજી કે યુધિષ્ઠિર? કોણ? વિદુરજી કહેવાય. તો વિદુરજીનું તો કોઈ નામ પૂછતું નથી. શ્રી કૃષ્ણ ભગવાને નામ ન પૂછ્યું. નકર યુધિષ્ઠિર યુધિષ્ઠિર મહારાજા મહારાજા યુધિષ્ઠિર મહારાજા યુધિષ્ઠિર એવું શું કરવાને? ગાદીએ બેઠા છે એટલે. હે, ગાદીએ બેઠા તો ગાદીએ બેઠા એનું મહત્વ કે કોનું મહત્વ? એનું મહત્વ ખરું, પણ આવા ધર્માત્મા હોય ને પછી ગાદીએ બેઠા હોય તો ગાદીએ તો દુર્યોધને બેઠો હતો. ગાદીની તો ઝઘડો હતો મોટો. એટલે આવા મહાત્મા હોય અને એને રિસ્પોન્સિબિલિટી જેની હોય એની પાસેથી તમે નિર્વાસનિક થઈ શકો. જેને રિસ્પોન્સિબિલિટી ન હોય એટલે વિદુરજીને મળીને ઝાઝા ધર્મનું ફેલાવો થઈ ન શક્યો. કારણ કે એની જગ્યા એવી હતી કે ઝાઝો ધર્મનો પ્રચાર કરી શકે નહીં. ગ્રહસ્થ હોય એ આપણા કરતાં નિર્વાસનિક હોય કે ન હોય ક્યારેય, તો એને ઝાઝા પૈસા હોય ને ઘરવાળાને બધું હોય તો શું કરું? નિર્વાસનિક હોય, નિર્વાસનિક તો હોય પણ એ ઝાઝું કામ કરી શકે નહીં. કારણ કે એને છોકરા સાબરા વાળા રહ્યા એટલે એને કોઈ વિશ્વાસ કરે નહીં. અને આ કદડાથી ભર્યો હોય ગળા સુધી તો આનો વિશ્વાસ કરે. એટલે એ જગ્યા છે. એટલે યુધિષ્ઠિર ને વિદુરજી બે ધર્માત્મા હતા, પણ તોય શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને પસંદ કર્યા. યુધિષ્ઠિરથી કામ થાય એવું વિદુરજીથી કામ થાય નહીં. કારણ કે એ જગ્યાનો પ્રભાવ છે. એટલે વિશ્વાસ કોનો કરવો? કે મહારાજની આજ્ઞા હોય અને પછી એની રિસ્પોન્સિબિલિટી સમજતા હોય. મહારાજની આજ્ઞા હોય ને રિસ્પોન્સિબિલિટી ન સમજતા હોય તો એને સંગે તમે નિર્વાસને ક્યાં જ થાવ. અને રિસ્પોન્સિબિલિટી સમજતા હોય પણ એનું અસ્થાને હોય તો કોઈકને હળી કરવા જાય તો હાલે નહીં. એટલે એનું સ્થાન હોતે જોઈએ અને પર્સનાલિટી ક્વોલિફિકેશન હોતી જોઈએ. જો ક્વોલિફિકેશન ન હોય, પ્રશ્ન શું આવ્યો આમાં? વિશ્વાસ કોનો કરવો? વિશ્વાસ કોનો? વિશ્વાસ કરવા યોગ્ય કોણ? વિશ્વાસ કોણ વિશ્વાસ કરવા જોઈએ? કોણ કહેવાય? ભગવાનના કામની રિસ્પોન્સિબિલિટી પોતાને હોય અને જગ્યા પણ હોય એવી તો એનો વિશ્વાસ કરાય. જો એ સ્થાને બેઠા હોય, એક નિર્વાસનિક આપણા કરતાં વધારે છે તો પણ એનાથી કામ બહુ જાજુ થાય ને એ આપણને શું આજ્ઞા કરે? આજ્ઞા શું કરે? કે સારું બહુ થાવ, તમે કરો છો સારું કરો. એટલે મારા સ્વામી વાતે બહુ થોડીક ઊંડી કરી છે. રિસ્પોન્સિબિલિટી સમજતા હોય, પોતાના ધર્મમાં રહ્યા હોય અને મહારાજની આજ્ઞા હોય એટલે જગ્યા સ્થાન હોય. સ્થાનને અનુસારે એ થાય કામ, નહીં તો કામ ન થાય. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે હું સાધુ ન થયો હોત તો બહુમાં તો શું કરત? ગામના આગેવાન થાય કે આજુબાજુ એરિયાના આગેવાન થાય. પણ હજારો જીવને ભગવાનની ઓળખાણ કરાવવી એ ક્યાં જ થાય? એ આ સ્થાનને લઈને થાય. સાધુ છે એટલે થાય, નહીં તો ન થાય. નકર એવા ને એવા જ હોય. અને એટલું જ એમ કે ધર્મનું જોર હોય તો એ ન થાય. વિદુરજીમાં ધર્મનું જોર હતું વધારે યુધિષ્ઠિર કરતા. યુધિષ્ઠિર તો જુગારે રેમી આવે. વિદુર તો અમુકના ના પડે કે આવું ન કરાય. વિદુર નીતિમાં ના પડી છે ને. એટલે વિદુરજી વધારે ધર્મિષ્ઠ હતા, પણ તોય શ્રી કૃષ્ણ ભગવાને કામ છે એ યુધિષ્ઠિર દ્વારા કર્યું.
એટલે કામ કોનાથી થાય એ વિચારવું છે. નિર્વાસનિકપણાનું કામ છે ને, આમાં તો ઓલું કામ નથી. અને વિશ્વાસ કેમ થાય એ પ્રશ્નનો ઉત્તર છે શ્રીજી મહારાજની આજ્ઞા જે સંતને હોય જે તમે ધર્મમાં રહેજો ને બીજાને રખાવજો. તે માટે પોતે ધર્મને વિશે યથાર્થ વર્તતા હોય ને બીજા બહુ મનુષ્યને પણ વર્તાવતા હોય એવી જાતના ઐશ્વર્યને જોઈને વિશ્વાસ કરવો ને એવાનો સંગ કરીને ખાલી નિર્વાસનિક પોતે થવું. ધર્મમાં વર્તતા હોય એટલા માત્રથી વિશ્વાસ પાત્ર નથી થઈ જતા. બીજાનું હોતે કામ કરતા હોય. મહારાજ કે હારા હોય પણ આપણને કાંઈ કહે નહીં તો એનો સંગ ન કરવો. મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તોય પણ આપણને બારા ઘડે ટોકે રાખે તો એનો સંગ કરવો. એવું કીધું છે કે મારે લોયાના વચન આપણે સ્વામીની વાતોમાં કીધું છે કે 2 સારા સાધુ અને 3 સારા હરિભગત સાથે જીવ હે? 2 સારા સાધુ અને 2 સારા હરિભગત 3 સારા હરિભગત સાથે જીવ જોડી રાખવો. તો એનું કેમ સમજ કે એ કોને માટે? એમ કીધું એમ જ સમજવાનું, બીજું કરી રાખવાનું. એટલે આમાં આ પ્રશ્ન જુદો છે અને ઓલો પ્રશ્ન જુદો છે. હારાની હારે હેત રાખવું, સારું સરાઉન્ડિંગ રાખવું એ તો રાખવાનું છે. પણ કોના વિશ્વાસથી આપણે નિર્વાસનિક થઈએ કે કોના વિશ્વાસથી ન છીએ. ટૂંકમાં આપણે જેનો વિશ્વાસ કરવાથી એ આપણને કાંઈ કહે નહીં અને એની રિસ્પોન્સિબિલિટી ન હોય અને એ કહે નહીં. રિસ્પોન્સિબિલિટી હોય, પ્રમાણિકતાથી હોય તો એને આમાં સ્વામીએ કીધું કે એ રિસ્પોન્સિબિલિટી સમજતા હોય પ્રમાણિકતાથી કે મને મહારાજે કીધું છે મારી ફરજ છે કે મારે આમ કરવું જોઈએ. અને પછી આપણે એનો વિશ્વાસ રાખીએ અને એમાં એ હોય તો થાય કામ. જો એ પાછા બીજાને કાંદરા વેદ રાખતા હોય ને ફોજદાર થઈને ફરતા હોય ને એનામાં કાંઈ ન હોય તો ન થાય. અને પોતે બહુ નિર્વાસનિક હોય અને કોઈને કાંઈ કોઈની માખે ઉડાડીએ કેમ ન હોય તો એ ન થાય. પોતે બહુ નિર્વાસનિક હોય પણ બીજાની પોતાની માખ ઉડી હોય તો એને કોકને બોલાવવો પડે કે પહેલાં તો આ ઉડાડો તો અહીંયા. તો એ બીજાની માખ ઉડાડી ન હોય કે બીજાને નિર્વાસનિક શું કરીએ કે પોતે નિર્વાસનિક ગમે એટલા હોય તોય. તમે ધર્મમાં રહેજો ને બીજાને રખાવજો. તે માટે પોતે ધર્મને વિશે યથાર્થ વર્તતા હોય ને બીજા બહુ મનુષ્યને પણ વર્તાવતા હોય એવી જાતના ઐશ્વર્યને જોઈને વિશ્વાસ કરવો ને એવાનો સંગ કરીને નિર્વાસનિક થવું ને એવા સત્પુરુષને મન સોંપ્યા વિના તો બ્રહ્મા તથા વિરાટ તથા એટલે શંકર્ષણ. નિર્વાસનિક થવા માટે કોનો વિશ્વાસ કરવો એમ? નિર્વાસનિક થવા માટે વિશ્વાસ કોનો કરવો એમ? ઐશ્વર્ય વાળાને પરચા આપે એનો કરવો? આમ એવું આવ્યું કે બ્રહ્માદિક છે એમાં બહુ ઐશ્વર્ય હતા તો એ આપણને નિર્વાસનિક કરી દે અને પરચા આપી દેતા હોય તો નિર્વાસનિક કરી દે. માણસો ધોળે તો ન્યા જ. એવાનો સંગ કરીને નિર્વાસનિક થવું ને એવા સત્પુરુષને મન સોંપ્યા વિના તો બ્રહ્મા તથા વિરાટ તથા શંકર્ષણ જેવાને પણ કસર રહી જાય છે. અને એ સમર્થ તો બહુ છે પણ વાસના ટાળા વિના સકામ ભક્ત કહેવાય છે. સામર્થ્ય શક્તિ સદગુણો એ નિર્વાસનિક કરી દે એવી ગેરંટી ન હોય.